ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 24 માય પેટ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. ડોગ, ડોગ એટલે કૂતરો. પેટ એટલે પાળેલો. લીવ્સ એટલે રહે છે. કેનલ એટલે કૂતરાની રહેવાની જગ્યા. ઇટ્સ એટલે ખાય છે. ડ્રિંક્સ એટલે પીવે છે. મિલ્ક એટલે દૂધ. પ્લે એટલે રમું છું. ગાર્ડ્સ એટલે ચોકી કરે છે. ફેથફુલ એટલે વફાદાર. એનિમલ એટલે પ્રાણી. આ રીતે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 24, માય પેટ. માય પેટ એટલે મારો પાલતુ પ્રાણી. આઈ હેવ અ ડોગ. મારી પાસે કૂતરો છે. હી ઇઝ માય પેટ ડોગ. તે મારો પાળેલો કૂતરો છે. હિઝ નેમ ઇઝ મોતી. તેનું નામ મોતી છે. હી ઇઝ વ્હાઇટ. તે સફેદ છે. હી લીવ્સ ઇન ધ કેનલ. તે કેનલમાં રહે છે. હી ઇટ્સ બ્રેડ એન્ડ ડ્રિંક્સ મિલ્ક. તે બ્રેડ ખાય છે અને દૂધ પીવે છે. આઈ પ્લે વિથ હિમ. હું તેની સાથે રમું છું. હી ગાર્ડ્સ અવર હાઉસ. તે અમારા ઘરની ચોકી કરે છે. હી ઇઝ અ ફેથફુલ એનિમલ. તે વફાદાર પ્રાણી છે. આઈ લવ માય પેટ ડોગ. હું મારા પાળેલા કૂતરાને ચાહું છું. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.